અત્યારે ડાયલોગ બાજીનો જમાનો છે અને જેને સારા ડાયલોગ આવડે એ બધાને ખબર છે કે આમાં બંને તરફ ફાયદો જ ફાયદો છે. જો જે અત્યારે ધોકાવાળીની વાત કરે છે તો બીજા માયાભાઈ પોતાની ફ્રેશનેસની વાત કરે છે. તમને કહું, આ સમાજનું એક એવું યુદ્ધ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. બંને બાજુ ફાયદા જ ફાયદા છે. કઈ નેતાઓને કોઈ નુકસાન નથી. છીછરી ડાયલોગબાજીથી તાળીઓની બોછાર વરસે છે અને સમાજના હીરો તરીકે સાબિત થઈ જાય છે. અને બીજી બાજુ પ્રેશર ટેક્ટિક ઊભું કરી શકાય એમ છે. તો જીગરભાઈ, જેમ મહાભારતમાં અર્જુનને ભગવાન કૃષ્ણએ શું કીધું કે ભાઈ તું બાકાજી બોલાવ, લડવા માંડ, બીજી વાત મૂકી દે, તને ખબર નથી આ ફાયદો જ છે. તો કે કઈ રીતે? અર્જુને કીધું કઈ રીતે ફાયદો? ભગવાન કૃષ્ણએ કીધું કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ, હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ અને જીતવા યા મોક્ષયે મહિમ તસ્માત ઉષ્ટિષ્ટ કૌંતેય યુદ્ધાત કૃત નિશ્ચય. જો આ યુદ્ધમાં તું હારી જઈશ તો વીરગતિને પામીશ તો તને સ્વર્ગનું સુખ મળવાનું, અને તમે જીતી જશો તો આખા ધરતીનું સુખ મળવાનું છે. માટે હે કૌંતેય, એટલે કે હે અર્જુન, હે પાર્થ, હે યોદ્ધા, તું કેવળ લડ, યુદ્ધ એ જ કલ્યાણ. તું બાકી બધું જ જવા દે, તું લડી લે એટલે ફાયદો જ છે. એમાં પરસોત્તમભાઈ સોલંકી થી માંડીને અલ્પેશભાઈ ઠાકોર સુધીના આ બિલકુલ અર્જુન કરતા વધુ અત્યારે જો કોઈએ આ સાર ઉપાડ્યો હોય તો આ બે લોકોએ, અથવા તો આવા બધા જ સમાજના નેતાઓએ. હવે જીગરભાઈ આપને કહું, સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક નવી સામાજિક ક્રાંતિ ચાલી છે જે હવે રાજનીતિ ઉપર હાવી થઈ રહી છે. જાતિગત જ્ઞાતિગતને તોડવાની જેટલી વાતો વિકાસની રાજનીતિના નામે, જેને પણ યાદ નરેન્દ્ર મોદી સાહેબે અહીંયા શરૂઆતમાં કર્યું હતું, વિકાસ શબ્દ નાખ્યો, બધા એમ હતું કે ભાઈ વિકાસનું કઈ સમજાણું નહીં. પણ ત્યારે પછી બહુ મોડે મોડે બધાને ખબર પડી કે આ તો જાતિગત અને જ્ઞાતિગત રાજનીતિનો પ્રભાવ ઘટાડવા અને એક સમન્વયશી સરકાર ચલાવવા. કારણ કે વિકાસ એ કોઈ જાતનો કે કોઈ જ્ઞાતિનો ન હોય અને કોઈ જ્ઞાતિને વિકાસ વગર હાલે એમ ન હોય. ઈ સેન્સમાં જાતિ જ્ઞાતિગતની રાજનીતિ બિલકુલ અસરહીન થવા માંડી હતી. હવે આખી યુ ટર્ન આવી ગયો છે. એની શરૂઆત કિંજલબેન દવે એના માટે થઈને જયારે શરૂઆત થઈ હતી, અમુક લોકોએ બહિષ્કારની વાત કરી હતી કિંજલબેન દવે વખતે, ત્યારથી આ બધું ડખે ચડ્યું છે. તે અત્યાર સુધી ચાલ્યું છે. અને બધા જ સમાજો પોતપોતાના સમાજના નેતાઓ, સમાજ તો નહીં, બધા જ નેતાઓ જે છે એ પોતપોતાના બંધારણ ઘડવાના નામે સમાજમાં હાવી થવાની કોશિશ કરે છે. રાજસ્થાનમાં જેમ ખાપ થિયરી હતી ને હરિયાણામાં રાજસ્થાનમાં ખાપ થિયરી, એટલે કે કોન્સ્ટિટ્યુશનલ નહીં, બંધારણીય નહીં, સમાજના પોતાના કેટલાક નિયમો ઈ કે એમ થાય. હવે તમે વિચાર કરો જીગરભાઈ, આપણે તમામ ભારતીય જનતા પાર્ટીના શ્યામા પ્રસાદ મુખર્જીથી માંડીને અટલ બિહારી વાજપેયી સુધીના લોકો પાસેથી એક વાત અચૂક સાંભળેલી છે, કાશ્મીરને ધ્યાનમાં રાખીને, કે એક દેશ મેં દો સંવિધાન નહીં ચલ सकते. એ વાત, એ પંક્તિ આપે સાંભળી જશે. એક દેશ મેં દો સંવિધાન નહીં ચલ सकते. સંવિધાન કોમન છે, બધા માટે સરખું છે. હવે તમે વિચાર કરો, એ જ ગુજરાતમાં ખાલી કયો તો જ્ઞાતિએ અલગ અલગ બંધારણ ઘડાવા માંડ્યા. બોલો, એક નહીં અનેક સંવિધાન ઘડાવા માંડ્યા અને પોતપોતિકા નિયમો સૌ લાગુ કરવા માંડ્યા છે. જુઓ, રબારી સમાજ, ભાવનગરનો ભરવાડ સમાજ, પંચાલ સમાજ, ગાંધીનગરના રબારી એટલે કે દેસાઈ કહેવાય છે એ સમાજ, 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ, ઠાકોર ને ચૌધરી સમાજ, પછી પાટીદાર લેવા ને કડવા બંને પાટીદાર સમાજ, 42 ગોળ આંજણા ચૌધરી સમાજ, પછી દાહોદનો કોળી સમાજ, પછી રાજપૂતના જાગીરદાર સમાજ, નાઈ સમાજ, આહિર સમાજ. હવે આમાં કાંઈ બાકી રહ્યું? દરેકે દરેક સમાજે પોતપોતિકા તથાકથિત બંધારણો બહાર પાડ્યા. પરસોત્તમભાઈ સોલંકીએ જે ધોકાવાળી કરવી પડશે એવી કોળી સમાજના સંમેલનમાં વાત કરી, એ પણ આનો જ એક ભાગ છે. એટલે મેં તમને યાદ અપાવી કે અલ્પેશ ઠાકોરથી માંડીને પરસોત્તમભાઈ સોલંકી, આ બધાને હવે સમાજ શું કામ રૂડો રૂપાળો લાગવા માંડ્યો, અથવા તો સમાજના ઉત્થાનમાં જ પોતાને ગમે તેમ ત્યાગ ભૂમિ કરવો પડે તો કુરબાન થવા માંડી, એ વાતો શું કામ આવવા માંડી, એ બહુ સમજવા જેવું છે જીગરભાઈ. જુઓ પરસોત્તમ, હા જી 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 જીગરભાઈ, ઓકે. હા,
તો પરસોત્તમભાઈ સોલંકીની છાપ અમસ્તી પણ ભાઈ નીચે ભાઈ ઇન્વર્ટેડ કોમામાં. હવે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી સહિતના, પછી બ્રિજરાજ દાનભાઈ જે હમણાં નવા આવ્યા છે, જે આમ આદમીમાં છે પણ કોળી સમાજના